श्री स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, प्रमुख साई महाराज जय, प्रमुख साई महाराज। शास्त्री महाराजे कहूँ अक्षर पुरुषोत्तम माटे मुंडाયું છે, એમાં બધું આવી ગયું છે। અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું એટલે આપણે પણ એ વાત ધારણ કરવી અને શાસ્ત્રીમાં જે વાત અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે એ ઘણું બધું કહી જાય છે। એટલે આપણે આ રીતે રહીએ એ અનન્ય ભક્તિ કહેવાય। એમાં મહારાજ સ્વામી માટે જ આ બધું કરી નાખ્યું। અને જો મહારાજ સ્વામી બધા અક્ષરધામમાંથી આવ્યા, આપણે મનુષ્યતન ધાર્યું ત્યારે બધું આ જોગ થયો, નહીં તો કાંઈ મહારાજ તો અને આ અક્ષર પુરુષોત્તમ માટે જ મુંડાયું છે એ આપણે વાત રાખી। અને સ્વામી જો આપણે કેટલી વાત કરી, કેટલા કષ્ટ સહન કર્યા અને બધું અંતે લાવીને અક્ષર પુરુષોત્તમ માટે ઉતાર્યું। બધા કષ્ટ સહન, એમને કષ્ટ લાગ્યું જ નથી। એ તો દિવ્ય હતા, બધું જાણતા હતા અને માટે રાખ્યું। અને આપણે જો આ મહાપૂજાની આરતી થઈ, મહાપૂજા આખી વિધિ બધું થયું અને એ પ્રમાણે સમજીને આપણે કરશું તો પરમ શાંતિ 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 થશે। સમજીને બધું જો આ મહારાજે સ્વામીએ કહ્યું આ મોક્ષપ્રદ વાત છે અને આપણે બ્રહ્માંડથી બહાર નીકળ્યા જ નથી। ભલે સત્વગુણમાં વર્તા બહુ સારું રીતે, પણ તો એ બ્રહ્માંડની અંદર ગોથા ખાધા છે। અનંત જન્મ અનંત બ્રહ્માંડમાં ફર્યા છે, પણ અંદર અંદર ગોથા ખાધા। આ મંત્ર એ સ્વામીએ કહ્યું કે અક્ષર માટે મુંડાયું છે, એ જ મંત્ર બહાર કાઢ્યો છે આપણે બ્રહ્માંડની અષ્ટાવરણ પાર ગયા। અને જે એમના સંબંધમાં આવ્યા બધા આપણે પણ માયા પર થઈ ગયા। ભગવાનના સંબંધમાં, શાસ્ત્રીમાના સંબંધમાં, યોગીઓ પણ પ્રભુ સાહેબના સંબંધમાં જે આવ્યા બધા અષ્ટાવરણ પાર થયા। નહીં તો અંદર અંદર ગોતા ખાતા અનંત બ્રહ્માંડ અનંત વાર, ભલે સાત્વિક ક્રિયા હોય પણ તોય બ્રહ્માંડની બહાર નીકળ્યા જ નથી। આ જે શાસ્ત્રીમાં જે વાત કરી અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે, એ જ મંત્ર એ ધડ રાખજો આપણે તો આપણે બ્રહ્માંડની બહાર આવ્યા એટલે અક્ષરધામમાં અષ્ટાવરણ પાર। અને ત્યાં બધું નહીં તો આપણે કેટલા ગોથા ખાયા, કેટલા ગોથા કંઈ એક જે મહારાજે શાસ્ત્રીમાં જે વાત કરી અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે એ જ મોક્ષપ્રદ છે। બીજું કોઈ ભલે સત્વગુણ હોય એમાં, પણ બ્રહ્માંડની અંદર જ, બ્રહ્માંડની બહાર નહીં। અક્ષરને પુરુષોત્તમ માટે મુંડાયું છે એ જ આ મોક્ષપ્રદ છે। એ જ આપણને બધું, એને પૂર્ણાવતી પણ એમાં છે। રામ અભિરામ રામ જે કહો એ બધું મહારાજ સ્વામીમાં આપણે ધરતા રાખીને અને આ જન્મે આ કાઢી નાખીને શાસ્ત્રીમાં કહ્યું કે અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે, આ ધડ રાખી। સદાનંદ સ્વામી મહારાજ।